નમસ્તે. આજે પણ પેરેન્ટિંગ વિશે જ વાત કરવી છે. મનુભાઈ પંચોળી દર્શક એમના પ્રવચનોની પછી આવું બોલતા, તમારા બાળકોને આંગળી અડાડશો નહીં અને પ્રતિજ્ઞા લેવડાવતા. તો એ શીર્ષક નીચે મારે આજે થોડી વાત કરવી છે. કરાગ્રે વસતે લક્ષ્મી, કરમૂલે સરસ્વતી, કરમધ્યે તુ ગોવિંદ, પ્રભાતે કરદર્શનમ. આ રીતે ઋષિઓ પ્રભાતે ઉઠીને કરદર્શન કરતા. મેં 2-3 વિડીયો અગાઉ, એટલે કે વિડીયો નંબર 714માં આ શ્લોકનો સાચો પાઠ શીખ્યો હતો અને એનો અર્થ પણ આપેલો. પણ આ શ્લોકનો અર્થ તો એટલો ઊંડો છે કે ના પૂછો વાત. પહેલા વિડીયોમાં લક્ષ્મીનું સ્થાન કરાગ્રે અને ગોવિંદનું સ્થાન કરમધ્યે અને સરસ્વતીનું સ્થાન કરમૂલે શા માટે છે એનું રહસ્ય મેં દેખાડેલું. આજે બીજું રહસ્ય કેવું છે. કુંડલામાં હતી ત્યારે એકવાર મારે ભાવનગર ઇન્ટરવ્યૂમાં આવવાનું હતું. આગલી રાતે મને મારા પડોશી બહેન પુષ્પાબેન સાગર કહેવા આવ્યા કે આવતીકાલે સવારમાં ઉઠીને તરત તમે અરીસામાં તમારું મોઢું જોઈ લેજો, પછી બસ પકડવા માટે ઘરની બહાર નીકળજો. મેં પૂછ્યું કેમ? તો કે ગમે તેનું મોઢું જોઈને જાઓ તો કદાચ અપશુકન થાય તો તમે ઇન્ટરવ્યૂમાં નાપાસ થઈ જાઓ, તેથી તમારું જ મોઢું જોઈને જજો. મેં કહ્યું, અરે બેન, હું લક્ષ્મીનું, ગોવિંદનું અને સરસ્વતીનું ત્રણેયનું મુખ દર્શન કરીને જઈશ અને તે પણ મારી હથેળીમાં જ જોઈ લઈશ. પ્રભાતે કરદર્શનમ. હથેળીઓમાં ઈશ્વરના આવા 3 રૂપો વસતા હોય તો હાથ મંદિર થયા કહેવાય. મંદિરમાં કાંઈ થૂંકાય? કોઈ પણ ધર્મનો માણસ પોતાના ધાર્મિક સ્થળોમાં ન કરવાનું કરતો નથી. તમારા બાળકને તે 2.5 વર્ષનું થાય ત્યારથી જો તમે આ શીખ્યું હોય કે આ હાથ તો મંદિર છે, તો એ બાળક પરીક્ષા સમયે ચોરી નહીં કરે. તેથી સુપરવિઝનની આવશ્યકતા જ નહીં રહે. શાળા કોલેજની દિવાલ પર ગંદુ લખાણ પણ થશે નહીં. કોઈ જુગાર નહીં રમે, કોઈ દારૂ નહીં પીએ. દારૂને તો અડકશે જ નહીં. કેમ? હાથ તો મંદિર છે, હાથ તો મંદિર છે. એટલા માટે મંદિરમાં કાંઈ જે તે લઈ જવાય, પછી તો ખૂન પણ નહીં થાય. પોતાના હાથથી કોઈ માણસ કોઈ ગુનો નહીં કરે, તેથી જેલની પણ જરૂર નહીં રહે. બોલો, આ કરાગ્રે વસતે લક્ષ્મીવાળો શ્લોક કેટલી હદે આપણને સુધારી શકે છે. અરે, બાળક ઉપર હાથ ઉપાડતા મા બાપને પણ વિચાર આવશે કે કર મંદિરથી બાળકને ધોલ કે ધબ્બો મારવાનું કામ નહીં કરવું જોઈએ, નહીં કરવું જોઈએ. કેટલું સરસ! કોઈ કોઈને મારશે નહીં. બાલકૃષ્ણ બહુ તોફાની હતા. ઉઘાડો, ભાગવત ઉઘાડીને વાંચો, એમાં લખ્યું છે. પણ આટલું બધું તોફાન કરતા તોય નંદજીએ કે જશોદામાએ ક્યાંય લાલાને લાફો કે ધબ્બો માર્યો નથી. અને તમે તો તમારા બાલ ઠાકુરોને ધબેડી નાખો છો. આમ તો ધબેડી નાખવા જેવું આપણે ઘણું બધું કરીએ છીએ, પણ આપણને કોણ ધબેડે? બાળક તો બિચારું નાનું અને અશક્ત, તેથી તેને મારી શકાય છે. બાળકને જો પોતાની મેળે મરી શકાય એવો ખ્યાલ હોય તો સમાજમાં સૌથી વિશેષ સંખ્યામાં આપઘાત એમના નોંધાય. બહુ ગંભીર વાતું કહી રહી છું. ફરીવાર કહું, બાળકને જો પોતાની મેળે મરી શકાય એવો ખ્યાલ હોય તો સમાજમાં સૌથી વિશેષ સંખ્યામાં આપઘાત એમના નોંધાય. એટલો ત્રાસ વડીલો થકી બાળકો ઉપર ગુજારાતો હોય છે. મા બાપો પણ કરાગ્રે વસતે લક્ષ્મી કરતા થઈ જાય તો બાળકો મા બાપના કર પ્રસાદથી બચવાનો લાવો લઈ શકે. તો આ શ્લોક ગયા વિડીયોમાં મેં કહ્યું હતું તેમ હસ્ત પાવિત્ર્યની અને અર્થ પાવિત્ર્યની અને પ્રારબ્ધવાદી મટીને પુરુષાર્થવાદી બનવાની દીક્ષા આપે છે એવું મેં કહેલું. પણ એટલું જ નથી, તે તો અહિંસક બનવાની દીક્ષા પણ આપે છે. હું બાળકોની પાસે કે તેમના વાલીઓની પાસે કે તેમના શિક્ષકો પાસે પ્રવચન કરવા જાઉં છું
ત્યારે શરૂઆતમાં મારો એક મુદ્રાલેખ રજૂ કરું છું. બાલમ મુકુંદમ મનસા સ્મરામી, બાલમ મુકુંદમ વચસા ગૃણામી, બાલમ મુકુંદમ શિરસા નમામી, બાલમ મુકુંદમ શિરસા નમામી, બાલમ મુકુંદમ શરણં પ્રપદ્યે, બાલમ મુકુંદમ શરણં પ્રપદ્યે. અર્થાત હું બાલમુકુંદ ભગવાનનું મનથી સ્મરણ કરું છું, મનસા સ્મરામી, વાણીથી એમનું ભજન કરું છું, વચસા ગૃણામી, અને મારા શિરથી એમને નમન કરું છું, શિરસા નમામી, અને બાલમુકુંદને શરણે જાઉં છું, બાલમ મુકુંદમ શરણમ પ્રપદ્યે. એટલે કે હું બાળકોને બાલકૃષ્ણ સમજું છું. બાબો કે બેબી, દીકરો કે દીકરી, વિદ્યાર્થી કે વિદ્યાર્થીની નહીં, પણ એને બાલકૃષ્ણ સમજું છું. એટલે કે તમારે મારી જેમ તમારા બાળકોમાં પણ બાબો કે બેબી, દીકરો કે દીકરી નહીં, પણ સાક્ષાત બાલકૃષ્ણને જોવાના છે. હવે મને કહો, બાલકૃષ્ણને વઢાય કે બાલકૃષ્ણને મરાય કે? તમે કહેશો કે તોફાન કરે છે, માનતો નથી. અરે માનતો ન હોય તો ફરીથી મનાવો, હેત કરીને સમજાવો, તોય ન માને તો ફરી સમજાવો, હિમાલય જેટલી ધીરજ રાખીને સમજાવો, પણ તેને મારો નહીં. મારવાથી તે મારખાણું થઈ જશે અને તમારો હાથ છૂટો થઈ જશે, જીવવાની મીઠાશ ચાલી જશે, બાળક તમારાથી ડરતું થઈ જશે અથવા તમને ધિક્કારતું થઈ જશે. વેડછીમાં એક મહાન માણસ થઈ ગયા. એનું નામ જુગતરામ દવે. એમણે એવું કહ્યું છે કે બાળકના ગાલે ચોડેલો તમાચો એટમ બોમ્બ કરતાં પણ ભયાનક, જીવલેણ અને પ્રાણરુંધક છે. પણ માનતો નહીં તો મારી નહીં, એવી દલીલ નહીં કરો, ભલે ન માનતો હોય તોય. આ જુગતરામ દવે કે છે એ સાંભળો. બાળકના ગાલે ચોડેલો તમાચો એટમ બોમ્બ કરતાં પણ ભયાનક, જીવલેણ અને પ્રાણરુંધક છે. કોઈક મારે ત્યારે એ મા બાપને શરણે આવે છે, અને મા બાપ જ મારે તો એ ક્યાં જાય, કોને શરણે જાય? એટલે એને મારવો નહીં જોઈએ. એક બહેન એવી દલીલ કરતા હતા કે એને માર્યા પછી તમારા ભાઈ બિચારા રડે છે, પણ માનતું નથી, પછી શું કરે? રડવું એ કંઈ પ્રાયશ્ચિત નથી. અરે તમે રડો, એનાથી બાળકને કયો લાભ? એની માફી માગો, મારો જ નહીં, મરાઈ ગયું. માર્યા પછી તમે ઉપવાસ કરો છો, વાહ, પણ એનાથી બાળકને શું લાભ? એની માફી માગો, એને હેત કરો, એની પાસે માફી માગતા માગતા રડી લો. મા બાપને રડતા જોયા પછી બાળકો તોફાન નહીં કરે. તેને રમકડાં અપાવી દેશો કે સુંદર કપડાં અપાવી દેશો એટલે તમે માર્યું હતું એ બાળક ભૂલી જશે એવું તમે સમજો છો. નહીં ભૂલે, એ ભૂલી જાય છે. બાળક તો થોડી વારમાં ભૂલી જાય, એમાં શું? એવા વેમમાં ન રહેતા. તમે માર્યું હતું એવું બાળક કદી ભૂલતું નથી. મને મારી મમ્મી મારે છે, મને મારા પપ્પાએ માર્યું હતું, મને મારા દાદાએ પાણીની કુંડીમાં એક વખત ઊંધો ટીંગાડ્યો હતો. આવું કહેતા મેં બાળકોને કાનો કાન સાંભળ્યા છે. એક બાળક દોડતું દોડતું મારી પાસે આવ્યું હતું. મારી પેન લઈ અને મારા કાગળમાં એણે લખ્યું બાપુ, અને પછી એની ઉપર 3 ચોકડી મારી. એવી ખેજથી મારી કે કાગળ ફાટી ગયો, અને પછી એણે બાપુની દિશામાં થૂ કર્યું. બોલો, તમે એની નજરમાંથી કેટલા ઉતરી ગયા? હું બાળકોને સમજાવું છું કે મમ્મી પપ્પા, દાદા દાદી તો ભગવાન કહેવાય, ભગવાન કહેવાય. ઓકે, પણ તમે તમારી મેળે તેમના મનમાંથી ઉતરી જાઓ છો, તો હું હવે શું કરું? કેટલીક સ્ત્રીઓ અને પુરુષો દલીલ કરે છે કે તે માનતું નથી, અને કાંઈ અમે એકવાર તોફાન કરે કે તરત નથી મારતા. એને કહીએ છીએ કે બીજી વાર કરીશ તો મારીશ, પણ તે અમને ખીજવવા માટે
કર્યા જ કરે છે. તો શું કરવું? હા, તમે ખીજવવા જેવી ચીજ નથી એવું એને સમજે એવી રીતે કંઈક જીવવાનું કરો. મા બાપને માટે એને માન થવું જોઈએ. એમની દેખતા તમે તમારા મા બાપને પગે લાગો તો એને થશે કે મારા મા બાપુજી ડાયા છે, એ કેવું સરસ કરે છે, એ એમના મા બાપને પગે લાગે છે તો મારે એમને પગે લાગવું જોઈએ, મારા મા બાપને પગે લાગવું જોઈએ. તમે મારો તોય તોફાન કરે છે ને, એમ તમે બોલ્યા ને હમણાં, તમે મારો તોય તોફાન કરે છે, તોય કરે જ ને, એનો અર્થ એ થયો કે મારવાનો અર્થ જ નથી. મારવું એ એને ડાયો કરવાનો ઉપાય જ નથી. માર તો મા બાપ અને બાળક વચ્ચે દૂરી ઊભી કરે છે અને એ દૂરી વધ્યા કરે છે. બાળકો જુવાન થશે પછી માર ખાવાનો તમારો વારો આવશે. કાઢી મૂકશે વૃદ્ધાશ્રમમાં, કાં તમને મૂકીને દૂર વયા જશે. હું દેખાડું? મારવા સિવાયનો એક ઉપાય તમને દેખાડું. ગાંધીજી નાના હતા, નિશાળમાં ભણવા જેવડા, ત્યારે તે અને તેમનો મોટો ભાઈ ખરાબ ભાઈબંધોની સોબતે ચડી ગયા. બીડીઓના ઠૂંઠા પીતા, એકાદ વાર માંસ પણ ખાધું હતું. ખોટે રસ્તે ચડવામાં બહુ ખર્ચ થઈ ગયો, દેવું વધી ગયું. તેમાંથી છૂટવા ગાંધીજીના હાથનું સોનાનું કડું એ લોકોએ કપાવ્યું. આ બધું સાહસ મા બાપને પૂછ્યા વિના કર્યું. અને એ કડું કપાવવાથી જે પૈસા આવ્યા એ પૈસાથી દેવું ભરપાઈ કર્યું. પણ ગાંધીજીનો આત્મા ડંખવા માંડ્યો. મહાત્મા બનવાના હતા ને ભવિષ્યમાં, એ આ નાનપણથી દેખાય છે. જો એનો આત્મા ડંખવા માંડ્યો, બીજાનો ના ડંખ્યો. આપણે ખોટું કર્યું છે. પિતાજીને પૂછ્યા વિના સોનાનું કડું કપાવ્યું. આ ચોરી કરી કહેવાય. અને આ ચોરી કરવી પડી શું કામ? ખોટે રસ્તે ગયા હતા. અરે માંસ ખાધું હતું, અરે બીડી પીધી હતી, બધું જ ખોટું કર્યું, બધું જ ખોટું કર્યું. પિતાજી પાસે આ બધી કબૂલાત કરવી પડશે. ચાલો, કોઈ ના માને માગે, નો માને માફી માગી, અરે માફી ન માગે તો કાંઈ નહીં, હું પિતાજી પાસે સાચું કબૂલી લઉં, હું માફી માગીશ. એમના બાપુજીનું નામ હતું કબા ગાંધી. એમને ટેવ હતી, એ ખીજાઈ જાય ત્યારે માથું કૂટતા. ગાંધીજીએ ચિઠ્ઠી લખી, તેમાં લખ્યું કે મારી ઉપરનો ગુસ્સો તમે તમારી ઉપર ઉતારશો નહીં. મેં સોનાનું કડું કપાવ્યું છે, હવે આવી ભૂલો નહીં કરું. મને જે સજા કરવી હોય એ કરો, હું તમારી માફી માગું છું. ગાંધીજી તે નાની ઉંમરમાં આવું બધું બોલવા શક્તિમાન ન હતા. તેથી લખીને ચિઠ્ઠી પિતાજીને આપી અને પછી પોતે પિતાજીના પલંગ નીચે બેસી ગયા. પિતાજી માંદા હતા. તેમણે ચિઠ્ઠી વાંચીને રડ્યા. પછી ચિઠ્ઠી ફાડીને પાછા સૂઈ ગયા. ચિઠ્ઠી ફાડી નાખી એનો અર્થ એમ કે એમણે આ ભૂલ સ્વીકારીને માફ કરી દીધી. હવે તું ફરીથી ભૂલ નહીં કરે, મને વિશ્વાસ છે. આવું જાણે એમને આવી રીતે સમજાયું, પ્રતિકાત્મક રીતે આવું સમજાય. ચિઠ્ઠી ફાડીને પાછા સૂઈ ગયા. તેમણે ગાંધીજીને માર્યા નહીં, એ ગાંધીજીને વઢ્યા પણ નહીં. ત્યારે કંઈ ગાંધીજી નહોતા, ત્યારે તો એ મોહન હતા. એ મોહનને માર્યોય નહીં, મોહનને એમણે વઢ્યા પણ નહીં, પણ પોતે રડ્યા અને શાંત થઈને સૂઈ ગયા. ગાંધીજીએ આત્મકથામાં લખ્યું છે કે પિતાજીની આ શાંતિએ, મને એમણે આપેલી માફીએ, મને એમણે માર્યોય નહીં, મને એમણે ઠપકોય ના આપ્યો, આ બધી વસ્તુએ અને એમના અબોલ આંસુએ મને અહિંસાની શક્તિ સમજાવી દીધી. જોયું તમે, અહિંસાની આટલી બધી શક્તિ છે. એમ તમે પણ તમારા બાળકો પાસે રડો, એને માફી આપો, એને હેત કરો, એને ભેટો. યાદ કરો ને કે છેલ્લું તમે એને ક્યારે ભેટેલા? નહીં યાદ આવે, કારણ કે આપણે એવું કરતા જ નથી. મારી જોડે એક બેન સર્વિસ કરતા હતા, એ એવું કહેતા હતા કે બાળકોને બચીઓ નહીં ભરવી જોઈએ. મેં કીધું કેમ નહીં ભરવી જોઈએ? મને કે ના, આપણું એમને ઇન્ફેક્શન લાગે, એનું આપણને ઇન્ફેક્શન લાગે. મેં કીધું કપાળ તમારું,
બાળકોને બચી ભરવી જ જોઈએ. બચી ભરવી એ પ્રેમનો સુંદર પ્રકાર છે. ખુશ થાય, બાળક પણ ખુશ થાય, આપણે પણ ખુશ થઈ જઈએ. બાળકોને ભેટવું જોઈએ. અંગ્રેજીમાં એને ટુ હગ કહે છે. યાદ કરો ને, તમે તમારા બાળકને છેલ્લું ક્યારે ભેટ્યા હતા? નહીં યાદ આવે. પણ જો આપણે એને હેત કરીએ, એને ભેટીએ, એને માફી આપીએ, ઓય મારો વાલો, ઓય મારો વાલો એમ કરીએ તો એ સુધરી જાય. નહીંતર એ બગડતો જ રહેશે, બગડતો જ રહેશે. પહેલાં તમને ખીજવવા માટે તોફાન કરશે અને પછી કરતો જ રહેશે. તોફાન કરતો કરતો એ ગુનાહ કરતો થશે, પછી જેલમાં જશે, પછી પોલીસના માર ખાશે. તેથી ચેતવા જેવું છે. પ્રેમથી સમજાવીને બાળકને પડોટો. બાળકોની નજર પડે એવી રીતે તમે તમારા મા બાપને પગે લાગો, એમનું માન રાખો. મા બાપ તો ભગવાન કહેવાય એવી સમજ બાળકોના મનમાં ઊભી થવા દો. બાળક એની મેળે નથી આવ્યું, તમે એને ઉપરથી લઈ આવ્યા છો, મારવા માટે નથી લાવ્યા. ભગવાને આપણને હેત કરવા માટે એ મોકલ્યું છે, આપ્યું છે. B4Pનું સૌરાષ્ટ્ર સંમેલન ભાવનગર ખાતે થોડાક વર્ષો પહેલાં થયું હતું. તારીખ હતી 20/8/17. એમાં મેં 2 શેરી નાટકો કરાવેલા. એકમાં તો હું પોતે ઉતરેલી. એક નાટકનું નામ હતું ગાયનેકોલોજિસ્ટની એક નવી ફરજ. ગાયનેકોલોજિસ્ટની એક નવી ફરજ. એમાં પડદો જ્યારે ઉપડે ત્યારે એક લેડી ડૉક્ટર ખુરશી ટેબલ ઉપર પોતાનું કામ કરતા હતા અને આ ઓફિસ ગાયનેકોલોજિસ્ટની છે એ સમજાય એટલે ત્યાં ગાયનેકનું પાટિયું હતું. અને ત્યારે અંદરથી એક સ્ત્રી, તાજી જ માં બનેલી એક સ્ત્રી, સાવ નાના બાળકને આમ પોટલાની જેમ આ 2 હાથમાં તેડીને આવી. એમાં કાંઈ સાચા બાળકને લાવવાની જરૂર નહીં. એણે ઘણા બધા ગાભા લાવીને એક વસ્ત્રમાં વીંટી અને હાથમાં એવી રીતે તેડ્યું હતું કે જાણે નાનું બાળક. એની જોડે એને તેડવા આવેલો એનો પતિ હતો. બંને જણા લેડી ડૉક્ટરને આવજો કહેવા આવેલા. ડૉક્ટરે કહ્યું, આવો, અભિનંદન તમને બંનેને. આનંદની વાત છે કે તમે તમારા બાળકને હસતું રમતું લઈને જાઓ છો. તંદુરસ્ત છે બાળક. પણ મારી 2 વાત યાદ રાખજો કે તે કાલ મોટું થશે અને ત્યારે કજિયાઈ કરશે, તોફાનોય કરશે, તમારું માનશે નહીં, એવું થશે. પણ ત્યારે સમજાવટથી કામ લેજો, પ્રેમથી સમજાવજો. એ માને નહીં તો ફરીથી સમજાવજો. હિમાલય જેવડી ધીરજ રાખીને સમજાવજો. ઉશ્કેરાઈને તેને વટશો નહીં, તેને મારશો નહીં, કોઈ બીજા બાળકની જોડે તેને સરખાવશો નહીં. તમારું બાળક તમારી જેવું જ હોય. ભગવાને તમને એ ભેટ આપ્યું છે, હેત કરવા માટે આપ્યું છે, રમાડવા માટે આપ્યું છે, મારવા માટે નથી આપ્યું, રોવડાવવા માટે નથી આપ્યું. તેથી લો, તમને હું તમારા હાથમાં ગંગાજલ આપું. તમે પાણી મૂકો, પ્રતિજ્ઞા લો, હું બોલાવું એમ બોલો કે અમે અમારા બાળકને કોઈ દિવસ તે તોફાન કરશે ત્યારે પણ એને મારશું નહીં. એ અમારું ન માને ત્યારે પણ એને મારશું નહીં. તેને પ્રેમથી સંભાળશું, તેને પ્રેમથી સમજાવશું. તેને કોઈ બીજાના બાળક જોડે સરખાવીને તેને નીચું નહીં દેખાડીએ, પણ તેનું માન રાખશું. તેને બાલકૃષ્ણ રૂપ સમજશું. તો મારી જોડે ગાઓ. બાલમ મુકુંદમ મનસા સ્મરામી, બાલમ મુકુંદમ મનસા સ્મરામી, બાલમ મુકુંદમ વચસા ગૃણામી, બાલમ મુકુંદમ વચસા ગૃણામી,
બાલમ મુકુંદમ વચસા ગૃણામિ બાલમ મુકુંદમ વચસા ગૃણામિ બાલમ મુકુંદમ શિરસા નમામિ બાલમ મુકુંદમ શિરસા નમામિ બાલમ મુકુંદમ શરણં પ્રપદ્યે બાલમ મુકુંદમ શરણં પ્રપદ્યે. એ બેના ગયા પછી બીજું એક કપલ નાના બાળકને લઈને આવ્યું. બાળક તો અંદર છે કપડામાં, એમ સમજી લેવાનું હતું, દેખાતું નહોતું. એ યુગલની જોડે પણ ડૉક્ટરે આવી જ વાતો કરી અને એમના હાથમાં પણ ગંગાજળ આપ્યું અને ઉપર હમણાં આપણે લીધી ને, આગળ હમણાં લીધી ને, એવી જ પ્રતિજ્ઞા લેવડાવરાવી કે અમે અમારા બાળકને વટશું, મારશું નહીં, ડરાવશું નહીં, વગેરે વગેરે. પછી છેલ્લે આ ડૉક્ટર શ્રોતાઓ અને દર્શકો પાસે સ્ટેજ ઉપર જરાક આગળ આવીને કહે છે કે તમારામાંથી કોઈ ગાયનેક હોય તો તમે તમારા દર્દીઓને આવી પ્રતિજ્ઞા લેવડાવરાવજો. આવી પ્રતિજ્ઞા લેવડાવરાવવી એ પણ આપણી એક ફરજ છે. અને ગાયનેક ઉપરાંતના પણ અહીંયા જે શ્રોતાઓ દર્શકો બેઠા છે, માતા પિતા તો હશે જ, તે પણ પ્રતિજ્ઞા લો, હું લેવડાવું એમ કે અમે અમારા બાળકોને મારશું નહીં. તોફાન કરશે ને તો પણ ધીમેથી વાલથી સમજાવશું, પણ મારશું નહીં. આવું બધું એમની પાસે બોલાવરાયું. નાટકનું નામ હતું બાલ દેવો ભવ. નાટકનું નામ તો એવું હતું કે ગાયનેકોલોજિસ્ટની એક નવી ફરજ. પણ પછી આ ડૉક્ટર બેને એમ કહ્યું કે આપણા નાટકનું નામ છે બાલદેવો ભવ. જોયું તમે બાલદેવો ભવ અમે કેવી રીતે લખ્યું છે? બાલદેવો ભેળું લખ્યું છે, પછી ભવ આઘું લખ્યું છે. બાલદેવો ભવ એટલે બાળકોને દેવ માનનારો થા. બાલદેવો એટલે તું તારે બાલદેવ થવાનું છે, એટલે કે મારે બાલદેવ થવાનું છે, એટલે કે આપણે બાલદેવ થવાનું છે. બાલદેવ એટલે બાળકોને જે દેવ સમજે છે એવો તું. આ બહુરી સમાસ છે. ભવ એટલે થા, તો બાલદેવો સાથે લખવું જોઈએ. બાલદેવો ભવ. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ, એ બધામાં આવી રીતે બાલદેવો, માતૃદેવો, પિતૃદેવો, અતિથિ દેવો, આચાર્ય દેવો સાથે લખવાનું. ભવ આઘું લખવાનું. તો બાળકોને દેવ માનનારો થા. સાહિત્યકાર દર્શક મનુભાઈ પંચોળી મને કહેતા હતા કે તેઓ જ્યારે કોઈ પ્રવચન કરવા જાય છે ત્યારે છેલ્લે તેઓ શ્રોતા સમાજને અચૂક કહે છે કે તમારા બાળકોને આંગળી અડાડશો નહીં. તમારા બાળકોને આંગળી અડાડશો નહીં. સારું, તો અમે પણ હવે નહીં અડાડીએ એવી પ્રતિજ્ઞા લો. એ પણ પ્રતિજ્ઞા લેવડાવરાવતા, આંગળી ઊંચી કરીને બોલાવરાવતા હતા કે અમે અમારા બાળકોને આંગળી અડાડશું નહીં. એક વખત મેં આવું એક સરસ પ્રવચન કરેલું. ક્યાં કરેલું? મને સંજયભાઈ દેસાઈ છે ને, એ અને એમના પત્ની દિવ્યાબેન અને હું 3 જણા ક્યાંક ગયેલા. ક્યાં ગયા હતા મને નામ યાદ આવતું નથી. તો મેં આવું કંઈક જોરદાર પ્રવચન કરેલું અને પછી એક બેન અમારી પાછળ, અમે લોકો ઊભા થયા ને, પછી અમારી પાછળ દોડતા આવતા હતા, એ બેન કરીને. એટલે અમે ઊભા રહ્યા. કીધું શું છે? તો મારા પગમાં પડીને રોવા માંડ્યા. મેં કીધું તમે રોવા માંડશો એમાં મને કંઈ ખબર નહીં પડે, તમે બોલો શું છે તમને? એ કે તમે મને બચાવી લીધી. મેં કીધું હું કેદી બચાવ આવી? મને કે હમણાં તમે એવું સરસ બોલ્યા ને, હું મારા બાળકોને બહુ મારતી હતી, હવે હું નહીં મારું. એટલે દિવ્યાબેન ખુશ થઈ ગયા. દિવ્યાબેન કે વાહ, જાગ્યા ત્યાંથી સવાર. મેં કીધું ના, સવાર પડવાને હજી બહુ વાર છે. તમે આ વાત બીજા તમારી જેવા 5 બહેનોને કહો અને એને પણ એના બાળકોને મારતા અટકાવો, ત્યારે સમજજો કે સવાર પડી. આ બહુ જરૂરી છે, તમે તો એને દબેડો છો, 3-4 ધબ્બા મારો છો, 4-5 ચોટિયા ભરો છો, એવું બધું કરો છો. પણ મારા વોટ્સએપ ઉપર તો કેટલા બધા વિડીયો એવા આવે છે કે જેમાં એનો બાપ ગાંડાની જેમ મારતો હોય ત્યારે એમ લાગે કે હિરોઈને કશીપુ હજુય જીવે છે.
ધોકો લઈને મારતો હોય, ઓલો પલંગની નીચે ગરી જાય તો વાંથી એને બાવડું પકડીને ખેંચીને આગળ મારે ને પાછળ મારે ને ઉપર મારે ને નીચે મારે ને આપણને આ શું કરે છે, ઓલો પપ્પા પપ્પા એમ ચીસો પાડતો હોય, પણ એની માં ક્યાં મરી ગઈ હશે ખબર નહીં, એ દોડીને ન આવે, કોઈ પડોશી પણ દોડીને ન આવે, અને આ બધું જ સીસી કેમેરામાં ઝડપાયું છે તો પણ આ માણસને કાંઈ દંડ થતો હશે કે નહીં ભગવાન જાણે. આટલું બધું બાળકોની ઉપર ત્રાસ, આટલો બધો ત્રાસ થાય છે. આ જુડી નાખ્યો કહેવાય બાળકને. અણઘડ મા બાપ, અણઘડ બાપ છોકરાને આટલી હદે મારે, આપણેથી જોવાય નહીં. રાતના બધું યાદ આવે એટલે આપણે ઊંઘી ન શકીએ, બાળકોની ચીસો આપણને સંભળાય. એટલે આ બધું અટકાવવું જોઈએ. આવા હેવાન બાપને કેમ કોઈ પકડીને સજા કરતું નહીં હોય? આ વિડીયો સાંભળનારાઓ બાળકો જોડે સમજીને અને માનથી પ્રેમથી વર્તજો એવી તમને પ્રાર્થના છે. નમામિ શ્રી બાલકૃષ્ણમ. બાલકૃષ્ણને હું નમું છું. તો હું બધું પતાવું ને ત્યારે તમને લોકોને જય શ્રી કૃષ્ણ કહેતી હોઉં છું, પણ આજે કહું છું જય શ્રી બાલકૃષ્ણ.